હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે ચેપ્ટર નંબર 1 સૂચક આંક જે આપણે સ્ટાર્ટ કર્યા હતા, જેનું સોલ્યુશન એ આજે આપણે કમ્પ્લીટ કરી દીધું, જેનું સેક્શન વિભાગ એફ આપણી પાસે આવી ગયો છે। સેક્શન એફ થી પહેલા સ્વાધ્યાય 1.1 1.2 1.3 1.4 થી લઈ બધા દાખલા સોલ્વ થઈ ગયા છે। સેક્શન સી ડી ઈ ના પણ બધા દાખલા સોલ્વ કરી દેવામાં આવેલ છે। બધાના વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે, તેને જરૂરથી જોજો અને તેમને લાઈક અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો। और જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રથમ વખત તમારા યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો તમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો સ્ટાર્ટ કરીશું। પર પ્રશ્ન નંબર 7 માં શું છે? એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહ વસ્તુનો સૂચકાંક અને ભાર અંગે એટલે કે W અને સૂચકાંક એટલે કે I તમને આપેલ છે। નીચે મુજબ માહિતી આપેલ છે, તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો। શું શોધવાનું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। આ કામદારોને વર્ષ 2012 માં ચોખ્ખાવા તો તે સરેરાશ માસિક પગાર ₹6000 હોય તો હાલનું જીવન નિર્વાહ ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014 નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? 2012 માં સરેરાશ માસિક આવક કેટલી છે? 6000। તો હવે જે 2014 છે એમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે કેટલું આવક હોવી જોઈએ એ આપણને શોધવાની। સૌપ્રથમ આપણને ખ્યાલ જ નથી 2014 નું સૂચકાંક શું છે, તો આપણને આ જે માહિતી આપેલ છે એનું આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીશું। માત્ર પ્રથમ શું શોધી લો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી લો, એ પછી આપણે આની ગણતરી કરીશું। તો સમૂહ છે, ભાવાંક એટલે કે આ સૂચકાંક એટલે કે I આપેલ છે, ભાર એટલે કે આ શું આપેલ છે? W। સૌપ્રથમ આમ કોષ્ટકમાં લખી દેશું ભાર I અને W તરીકે। ચાલો I અને W નું શું કરવાનું હોય છે? ગુણાકાર। એ તો આપણને ખ્યાલ આવી ગયો હશે। 255 નો ગુણાકાર 42 વડે કરીશું તો આપણને મળશે 10,710। પછી 174 નો ગુણાકાર 8 વડે કરીશું તો આપણને મળશે 1392। 234 નો ગુણાકાર 12 વડે કરીશું આપણને તો મળશે 2808। 153 ગુણ્યા 18 કરીશું આપણને તો મળશે 2754। 274 નો ગુણાકાર આપણને 20 વડે કરીશું તો આપણને મળશે 5480। આ રીતે ગુણાકાર કમ્પ્લીટ। I નું ટોટલ કરવાનું હોતું નથી, W નો ટોટલ કરીશું। ચાલો 42 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 18 પ્લસ 20 તો સિગ્મા W નો ટોટલ 100 મળી જશે। હવે IW નો ટોટલ કરીશું। 10,710 પ્લસ 1392 પ્લસ 2808 પ્લસ 2754 પ્લસ 5480 મળશે આપણને 23144। ઓકે, હવે સૌપ્રથમ આપણે આનું શું શોધી લઈશું? સૂચકાંક। તો લખીશું આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સિગ્મા IW ભાગ્યા સિગ્મા W। સિગ્મા IW ની કિંમત કેટલી છે? 23144 ભાગ્યા 100। હવે ભાગાકાર કરીશું આપણને મળશે 231.44। આ થઈ જશે તમારો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। કયા વર્ષનો? 2014 નું। આ પ્રથમ સ્ટેપ કમ્પ્લીટ આપણું। શું કીધેલું હતું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી લો। હવે કામદારના 2012 માં સરેરાશ માસિક પગાર 6000 હોય તો 2012 માં કેટલી આવક હતી? 6000। લખીશું આપણે વર્ષ 2012 અને અહીં શું છે? 2014। આવક અથવા તો પગાર બંને એક જ છે। કેટલી હતી? 6000। તો એમ કીધેલ છે કે જીવન ટકાવી રાખવા માટે 2014 માં સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? તો 2014 માં આવક કેટલી હોવી જોઈએ? તો જો અહીં બંનેની ગણતરી સૂચકાંક પરથી થાય છે। કોના ઉપરથી? સૂચકાંક। તો 2014 નું સૂચકાંક કેટલું મળ્યું આપણને? 231.44। અને આ 2012 શું છે આપણી માટે? આધાર વર્ષ છે। 2000 શું છે? 12 આપણી માટે શું છે? આધાર વર્ષ। તો આધાર વર્ષનું સૂચકાંક આપણને ખબર હોવું જોઈએ કેટલું હોય છે? 100। તો હવે
જ્યારે સૂચકાંક 100 છે તો પગાર આપણી 6000 તો 231 પર કેટલું? તો આપણને ખ્યાલ છે અહીં આપણે શું કરવાનું છે? ચોકડી ગુણાકાર એટલે કે 231.44 ગુણ્યા 6000 ભાગ્યા 100 કરવાનું છે. તો ચાલો ગણતરી કરીશું. 231.44 ગુણ્યા 6000 ભાગ્યા 100 13,886.4 આટલો પગાર હોવો જોઈએ. તો વર્ષ 2014માં સરેરાશ માસિક પગાર 13,886.4 હોવો જોઈએ. આની સાથે થાય છે આ જ ગણતરી પર કમ્પ્લીટ. સમ નંબર 7. સૌપ્રથમ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું કીધેલ હતું, પરંતુ પછી પગાર. તો અહીં છે આપણો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને અહીં શું છે? પગાર છે. ચાલો પ્રશ્ન નંબર 8 પર જઈએ. અહીં કીધેલ છે નીચે આપેલી વર્ષ 2015ના ઔદ્યોગિક ઉત્પાદન જથ્થા અને ભાર અંગેની માહિતી પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. ભાર એટલે કે W આપેલ છે તો આપણને ખ્યાલ આવી જવું જોઈએ કે સિગ્મા IW અને સિગ્મા W નો સૂત્ર વપરાશે. કોનો? સિગ્મા IW અને સિગ્મા W નો સૂત્ર વપરાશે. તો W છે, I નથી, તો I શોધવાનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત, P0 એટલે કે આધાર વર્ષની કિંમત. તો અહીં ચાલુ વર્ષ કોણ છે? 2015. તો આ થઈ જશે આપણું P1 અને 2013 શું છે આપણી માટે? આધાર વર્ષ, એ માટે P0. તો અહીં માહિતી લખી લેશું આ રીતે. વસ્તુ એમ જ એકમ પછી P0, P1 અને W. તો W તો આપણી પાસે છે, તો I શોધવા માટેનું સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. 15 નો ભાગાકાર 10 વડે કરી ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. તો કરીશું આપણે 15 P1 ભાગ્યા 10 P0 ગુણ્યા 100 કરતા આપણને મળશે 150. 25 નું ભાગાકાર 20 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 125. 25 નું ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 83.33. 50 નું ભાગાકાર 40 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 125. 60 નો ભાગાકાર 50 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 120. હવે I મળી ગયું. W આપણી પાસે પહેલાથી જ છે. I અને W નો શું કરી દો? ગુણાકાર. તો 150 નું ગુણાકાર 4 વડે કરતા આપણને મળશે 600. 125 નો ગુણાકાર 6 વડે કરતા આપણને મળશે 125 નો ગુણાકાર 6 વડે કરતા આપણને મળશે 750. 83.33 નો ગુણાકાર 30 વડે કરવાનું છે, મળશે આપણને 2499.9. 125 ગુણ્યા 3 કરીશું તો મળશે 375. 120 નો ગુણાકાર 4 વડે કરતા આપણને મળશે 480. હવે IW નો ગુણાકાર થઈ ગયો. I નું ટોટલ થતો નથી, આનું પણ ટોટલ નથી કરવાનું, આનું પણ ટોટલ નથી કરવાનું, માત્ર W નું ટોટલ કરવાનું છે. તો ચલો સૌપ્રથમ IW નું ટોટલ કરી લઈએ. 600 પ્લસ 750 પ્લસ 2499.9 પ્લસ 375 પ્લસ 480. તો સિગ્મા IW બરાબર 4704.9. ઓકે, હવે W નું ટોટલ કરીશું. 4 પ્લસ 6 પ્લસ 30 પ્લસ 3 પ્લસ 4, આપણને મળશે 47. સિગ્મા W બરાબર 47. હવે આપણને શોધવાનું શું છે? ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. તો લખીશું આપણે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. સૂત્ર આવશે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો IW ની કિંમત કેટલી છે?
4704.9 ભાગ્યા 47 કરીશું. 4704.9 ભાગ્યા 47 બરાબર 100.10. હવે આનું કરવાનું છે અર્થઘટન. તો અર્થઘટન તો આપણને ખ્યાલ જ હશે, યાદ થઈ ગયું હશે પ્રોપર. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આન્સર કેટલું આવ્યું? 100.10 માઇનસ 100 કરી દો, કેટલું મળી જશે? 0.10% વધારો થયો છે. આની સાથે થાય છે પ્રશ્ન નંબર 8 પર કમ્પ્લીટ. ખૂબ જ સરળ સમ હતું. P1 ભાગ્યા P0 ગુણાકાર 100 વડે કરી I મેળવી લેવાનું. I અને W નો ગુણાકાર કરીશું તો IW મળશે અને બંનેની કિંમતને અહીં મૂકી દેવાનું. ચાલો પ્રશ્ન નંબર 9. 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને 2015 માં એકમ દીઠ ભાવ અંગે ભાર અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે. અગેન ભાર આપેલ છે આપણને, અહીં ભાવ આપેલ છે. તે પરથી 2015 નો સૂચકાંક ગણો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ 2014 અને 2015 માં આ આધાર વર્ષ થઈ જશે, એમની માટે P0, આ ચાલુ વર્ષ થઈ જશે, આ એમની માટે P1. હવે W, P0, P1 ની કિંમત આ પ્રમાણે મૂકી દેવામાં આવશે. હવે ફરીથી અહીં W છે, P1 અને P0 છે. P1 અને P0 પરથી આપણને I મળી જશે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. સેમ જ સમ છે. આ જે આપણે સમ કર્યું એ જ રીતે તમારે કરવાનું છે. સૌપ્રથમ I શોધવાનું છે. 40 નું ભાગાકાર કોના દ્વારા થશે? 32 દ્વારા. 40 ભાગ્યા 32 ગુણ્યા 100 125. 100 ભાગ્યા 80 ગુણ્યા 100 બરાબર 125. 30 ભાગ્યા 24 ગુણ્યા 100 125. 6 ભાગ્યા 4 ગુણ્યા 100 150. હવે I મળી ગયો. I નો ગુણાકાર કોના દ્વારા થશે? W દ્વારા. ચાલો તો ગુણાકાર કરીશું. 40 નો ગુણાકાર 125 દ્વારા કરીશું. 40 ગુણ્યા 125 મળી જશે આપણને 5000. 25 નો ગુણાકાર 125 વડે કરીશું તો મળશે 3125. પછી 20 નો ગુણાકાર 125 વડે કરીશું તો મળશે 2500. અને 15 નો ગુણાકાર 150 વડે કરીશું તો મળશે 2250. હવે IW નો ટોટલ કરવાનું છે. 5000 પ્લસ 3125 પ્લસ 2500 પ્લસ 2250 મળશે આપણને સિગ્મા IW બરાબર 12875. ઓકે, ચાલો W નો ગુણાકાર કરીશું તો અહીં શું છે? 40 પ્લસ 25 પ્લસ 20 પ્લસ 15 આપણને મળી જશે 100. સિગ્મા W બરાબર 100. અને આગળ કોઈ પણ કોલમનું ટોટલ કરવાનું હોતું નથી. શોધવાનું શું કીધેલ છે? ભાર અંગેની આપેલ માહિતી પરથી 2015 નો સૂચકાંક. તો વર્ષ 2015 નો સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સિગ્મા IW ની કિંમત કેટલી છે? 12875. સિગ્મા W કેટલું છે? 100. 12875 ભાગ્યા 100 કરીશું 128.75 મળી જશે. આનું પણ અર્થઘટન કરીશું. અર્થઘટનમાં લખવાનું છે અર્થઘટન આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 128.75 આન્સર છે. તેમાંથી 100 ને બાદ કરી દો, મળશે આપણને 28.75% વધારો થયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે આ પ્રશ્ન નંબર 9 કમ્પ્લીટ. ચાલો આગળ પ્રશ્ન નંબર 10. આ અંતિમ પ્રશ્ન છે.
આ ચેપ્ટરનું સેક્શન એફ નું પણ. ઓકે, હવે સૌપ્રથમ જે અહીં આ વર્ડ પ્રોબ્લેમ છે એટલે કે કુટ પ્રશ્ન. અહીં તમને ધ્યાનથી પ્રશ્ન વાંચવાનું છે, ખૂબ જ ધ્યાન, આરામથી વાંચો તો તમને ગણતરી આવી જશે. વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચનો જુદા જુદા સમૂહો પૈકી ખોરાક અને કાપડ નો સૂચક આંક અનુક્રમે 150 અને 224.7 છે. તો પ્રથમ સમૂહ કોણ છે? ઓકે, ખોરાક, અને બીજું કોણ છે? કાપડ. ખોરાક અને કાપડ. તો ખોરાક પ્રથમ છે, અનુક્રમે કીધેલ છે એટલે કે ખોરાકનું સૂચકાંક 150, પછી કાપડનું સૂચકાંક 224.7. ઓકે, આ બે સૂચકાંક મળી ગયા. હવે બળતણના ભાવમાં 220% વધારો થયો છે. બળતણના ભાવમાં શું થયું છે? 220% વધારો. તો હવે બળતણના ભાવમાં 220% વધારો થયો છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ જ્યારે પણ વધારો થાય છે તો આપણે પહેલા શું કરતા હતા? વધારો કીધેલ હોય છે તો આપણે એને 100 માં પ્લસ કરી દેતા હતા. તો 220% વધારો થયો છે, તો એમાં શું કરવાનું છે? 100 પ્લસ કરવાનું છે. તો અહીં બળતણનો સૂચકાંક 220 છે, એમાં પ્લસ 100 કરી દેશું તો કેટલું મળશે? 320. તો ત્રીજું સમૂહ બળતણ 320. હવે નંબર 3 કમ્પ્લીટ. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થઈ ગયું. તો હવે ભાડું કેટલું હતું? 4000, અને કેટલું થઈ ગયું? 6000 ગુણ્યા 100. તો જો ચાલુ વર્ષનું કેટલું છે? 6000, એટલે કે આ થઈ જશે P1. આ આધાર વર્ષનું છે એટલે કે P0. ગુણાકાર કોના દ્વારા કરવામાં આવે છે? 100 વડે. તો અહીં લખી શકીએ છીએ ભાડુનો સૂચકાંક સૂત્ર ખબર જ છે આપણને, P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો ભાડું P1 કેટલું છે? 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100. તો 6000 નો ભાગાકાર 4000 વડે કરી ગુણ્યા 100 વડે કરતા આપણને મળશે 150. નંબર 4 ભાડું 150. આ ચોથો મળી ગયો. હવે નંબર 5 પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. હું તમને એક સૂત્ર લખાયું હતું સેક્શન સી માં, જ્યારે પણ ગણો વધ્યો કીધેલ હોય તો 100 પ્લસ 100 ગુણ્યા વધારો કરવાનું હોય છે. પરચુરણ ખર્ચનો સૂચકાંક. ઓકે, તો 100 તો એમ જ રહેશે. આ પણ 100 નો 100. વધારો કેટલાનું થયું છે? 1.75. તો 1.75 ગુણ્યા 100 કરીશું તો આ 175 થઈ જશે. પ્લસ 100 કરીશું, શું મળશે? 275. પરચુરણ ખર્ચ આવી જશે 275. આમ આ 5 સમૂહનો 5 સૂચકાંક તમને મળી ગયું. 2 સૂચકાંક તમને આપેલ હતું. ત્રીજામાં ટકાવારીમાં વધારો કીધેલ હોય તો 100 માં પ્લસ કરી દો. અહીં 4000 થી વધીને કીધેલ છે 6000, તો 6000 આપણી P1, 4000 આપણો P0 ગુણ્યા 100, 150 મળી ગયું. હવે જ્યારે ઘણું વધ્યું કીધેલ હોય ત્યારે 100 વડે ગુણાકાર કરી 100 માં પ્લસ કરી દેવાનો. આ રીતે તમારે આ સૂચકાંક શોધવાના હોય છે. ઓકે, તો આ ગણતરીઓ યાદ રાખવાની તમારે, એ માટે હું તમને તમારી માટે અહીં લખી દીધેલ છે. હવે W ની વાત કરીએ. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે પ્રથમ 4 ખર્ચ. હવે ખર્ચ છે પરંતુ ટકાવારીમાં આપેલ છે, એ માટે આપણી માટે શું છે? આ ભાર છે. 40%. પ્રથમ 4 એટલે કે આ ખોરાક, કાપડ, બળતણ, ભાડાનું ભાર આપેલ છે. કેટલું? 40, 18, 12 અને 20. 40, 18, 12 અને 20 હોય તો તે વર્ષના માટે જીવન નિર્વાહ ખર્ચનું સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો અહીં આપણી પાસે અંતિમ W તો નથી. કઈ રીતે શોધીશું? તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ બધી જે સૂચકાંક છે, જે ભાર છે એ
કઈ સ્વરૂપે આપવામાં આવેલ છે? ટકાવારી સ્વરૂપમાં. અને ટકાવારીનું ટોટલ કેટલું હોય છે? 100 હોય છે. ટકાવારીનું ટોટલ કેટલું હોય છે? આપણી માટે આપણને ખબર જ છે 100 હોય છે. તો અહીં લખી દઈશું સિગ્મા ડબલ્યુ બરાબર 100. ખર્ચ તો 100% કરવામાં આવેલ હશે. તો આ 100 માંથી આ બધાને શું કરી દો? બાદ કરી દો. તો -40 -18 -12 -20 કેટલું વધશે? 10. આ જે 10 છે એ કોનું ભાર થઈ જશે? પરચુરણ ખર્ચનો. ખ્યાલ આવ્યું વિદ્યાર્થી મિત્રો? આ 4 લખી દો, પછી 100 માંથી આને શું કરી દો? બાદ. હવે આ અને ડબલ્યુ નો કરવાનું છે ગુણાકાર. 150 ગુણ્યા 40 6000, 224.7 ગુણ્યા 18 40 44.6, 320 ગુણ્યા 12 38 40, 150 ગુણ્યા 20 3000 અને 275 ગુણ્યા 10 2750. હવે ડબલ્યુ નું ટોટલ તો થઈ ગયું છે. આઈડબ્લ્યુ નું ટોટલ કરીશું 6000 પ્લસ 40 44.6, 6000 પ્લસ 40 44.6 પ્લસ 38 40 પ્લસ 3000 પ્લસ 2750 બરાબર 19,634.6. આ થઈ જશે આઈડબ્લ્યુ. હવે લખીશું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા આઈડબ્લ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈડબ્લ્યુ ની કિંમત કેટલી છે જોઈશું? 19,634.6. 19,634.6 અને ડબલ્યુ ની કિંમત તો 100 છે. ભાગાકાર કરીશું ભાગ્યા 100. 196.35 થઈ જશે. હવે આનું કરવાનું છે અર્થઘટન. શું લખીશું આપણે અહીં? આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 196.35 માઇનસ 100 કરીશું તો આપણને મળશે 96.35% વધારો થયો છે. આની સાથે થાય છે આ ચેપ્ટર કમ્પ્લીટ. સૂચકાંકનું 1.1 થી 1.4 સેક્શન CDEF ના દરેક દાખલાનું કમ્પ્લીટ સોલ્યુશન કમ્પ્લીટ. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 સુરેખા સંબંધના આખું ચેપ્ટરનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો.